સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। महात्मा गांधी अमर रहो, महात्मा गांधी अमर रहो। गांधी तेरा नाम रहेगा, जब तक सूरज चांद रहेगा। गांधी तेरा नाम रहेगा। जय जवान जय किसान, जय जवान जय किसान। शास्त्री जी अमर रहो, लाल बहादुर शास्त्री अमर रहो। गांधी जी अमर रहो, गांधी जी अमर रहो। महात्मा गांधी अमर रहो, महात्मा गांधी अमर रहो। जब तक सूरज चांद रहेगा, गांधी तेरा नाम रहेगा। जब तक सूरज चांद रहेगा, गांधी तेरा नाम रहेगा। जब तक सूरज चांद रहेगा, गांधी तेरा नाम रहेगा। नमस्कार। सत्य અને અહિંસાના પૂજારી ભારતના રાષ્ટ્રપિતા અને ભારતને અંગ્રેજોની ચુંગાલમાંથી અહિંસાના માધ્યમથી આઝાદી અપાવનાર પૂજ્ય મહાત્મા ગાંધીજીની આજે જન્મજયંતિ હોય, સિહોર શહેર કોંગ્રેસ સમિતિ વતી ગાંધીજીએ દેશ માટે જે બલિદાન આપ્યું અને જે કાર્યો કર્યા છે તે કાર્યોને યાદ કરીને સિહોર શહેર કોંગ્રેસ સમિતિ વતી સત નમન કરું છું। ગાંધીજી એક એવા વ્યક્તિ હતા કે આજની પરિસ્થિતિમાં પણ આપણે ગાંધીજી પાસેથી ઘણું શીખી શકીએ એમ છીએ। આજે જ્યારે સમગ્ર વિશ્વમાં એક યુદ્ધનો માહોલ હોય, અહિંસાનું જોર વધ્યું હોય, ત્યારે આપણને સ્વાભાવિક છે કે ગાંધીજીનું સ્મરણ થઈ આવે। ખાલી ગાંધીજી જ એક એવા વ્યક્તિ હતા કે જેની સ્મશાન યાત્રામાં એ સમયમાં આશરે 30 લાખ જેટલા લોકો જોડાયા હતા અને એ પરથી જ આપણને અંદાજો આવી જાય કે ગાંધીજીની લોકચાહના કેવી હશે। ગાંધીજી ખાલી સંદેશો આપવામાં નહોતા માનતા, પણ આચરણ કરવામાં માનતા હતા। એ સમયમાં ગાંધીજી બળદગાડામાં અને રેલવેના 3rd ક્લાસના ડબ્બામાં ફરીને આખા ભારતનો પ્રવાસ કર્યો હતો કે ભારતના લોકોને શું મુશ્કેલી પડે છે એ જાણવા માટે ગાંધીજીએ પ્રયાસ કર્યો હતો। અને ગાંધીજીએ જ્યારે જોયું કે મારે ભારતના લોકો ભૂખમરો બેઠી રહ્યા છે, પહેરવા માટે મારા મોબાઈલ નથી, ત્યારે ગાંધીજીએ તરત જ એક સમય એક જ ટક જમવાનું વ્રત લઈ લીધું હતું અને ખાલી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી ખાલી પોતળી પહેરીને આખું સમગ્ર જીવન ગુજાર્યું એણે। ગાંધીજીનું આચરણ જુદું અને સંદેશો જુદો એવો નહોતો અને એટલે જ આપણે એવું કહેવાય છે કે મારું જીવન એ જ મારો સંદેશ। આજના તબક્કે ગાંધીજીને ખૂબ યાદ કરીને સત નમન કરું છું। આ સાથે ભારતના પૂર્વ વડાપ્રધાન અને કિસાન નેતા લાલ બહાદુર શાસ્ત્રીની પણ આ જન્મજયંતિ હોય, તેમને પણ યાદ કરીને સત નમન કરું છું। જય જવાન જય કિસાન જે સૂત્ર આપ્યું અને જેમના વડાપ્રધાન કાળથી ખેડૂતોની જે આર્થિક સ્થિતિ સુધરી છે, ખેતીમાં જે ક્રાંતિકારી સુધારા લાવ્યા, હરિયાળી ક્રાંતિના જનક છે એવા લાલ બહાદુર શાસ્ત્રીને પણ આ તકે યાદ કરીને તેમને પણ ખૂબ ખૂબ નમન કરું છું। આભાર।